જય જવાન જય કિસાન, જય જવાન જય જવાન, અમારી માંગે અમારી માંગે અમારી માંગે। હું એટલું માનું છું કે અમારે અહીંયા ઘણી ભાઈઓ બેઠા છે 15 દિવસથી ઉપવાસ માટે, તો હવે અમે કાંઈ ઘરમાં એમનું શાંતિથી બેસવાના નથી। અમે ભૂખ્યા ને પૈસા જી કામ પડે ત્યારે એના ખેતરમાં કામ હશે અને ખાંભળો ફોડવા આવે તો અમે પણ એની સાથે આવવાના છીએ। તમારે અમને બૈરાઓને પણ બહેનોને ફોન કરી દેવાનો। આ ભાઈએ કીધું કે એક ભાઈને તમારે કહેવાનું છે, ઈ ભાઈને અમે એટલું જ કહું છું કે 35 વર્ષ થયા ઈ ભાઈ આમાં થઈ ગયા છે, એમાં ખાઈ ગયા ને આપણે બધાને લૂંટી ગયા છે। પણ એમાં એવું છે કે એક ખેતર હોય એમાં 5 વર્ષ કપા વાવો તો ઈની ખેતરમાં કપાસ સારો થાય નહીં, જીરું વાવો તો જીરું થાય નહીં, એટલે એને બદલાવવું પડે, પાકને બદલાવવો પડે। એટલે આપણે હવે આને બદલાવવો છે। 35 વર્ષ થયા આપણે આના ઉપજમાં આવે આપણે કાંઈ દેતો નથી, એટલે આને હવે બદલાવવાની જરૂર છે। બીજું કે ઘણા એને ભલે જે સરકાર આવી પણ એ આપણે કાંઈ ધ્યાન દેતી નથી આપને, એટલે આ ખેડૂતને કેટલો કેટલો માર લાગે છે એ એને ખબર નથી। અને આને પછી કાંઈ ખબર ન હોય કેમ કે એને છોકરા ભણાવ્યા નથી, છોકરા પરણાવ્યા નથી, એને શું વ્યવહારની ખબર પડે, કેટલી ઉપજ હોય એને કાંઈ એને ઘર વ્યવહારની તો ખબર પડતી નથી, એટલે એને કાંઈ ન ખબર પડે કે કેટલી ઉપજમાંથી કેવા છોકરા ભણાવવાના ખર્ચા, કેવા છોકરા પરણાવવાના ખર્ચા, કેમ ઘર લાવવું, કેવા આ બધાએ ભાવ વધારો આવે છે એમાં ઘર કેમ ચલાવવું, આ ખેતીમાંથી ઉપજ કેમ આવે, એને તો બસ એને રાખડો છે એટલે એને કાંઈ ઘર લાવવાની ખબર પડી નથી। એટલે આ 35 વર્ષથી આ મારે આ ઉપજ આપણે હવે આમાં ખેતર બદલાવાની જરૂર છે, એટલે આ હવે 35 વર્ષથી આમાં ઉપજ સારી આવતી નથી। અને આ જીવમાં કાર્યો આવી જાય એટલે કેમ કાર્યને મૂળમાંથી કાઢવો પડે, નહીંતર તો પાછો બાજુના ખેતરમાં જાય, એટલે આ મૂળમાંથી જળમૂળમાંથી આ કાર્યને કાઢવાનું થાય, દવા છાંટાઈ જાય એમ નથી, આ મૂળમાંથી કાઢવો હોય। અને ખેડૂત એક થયા છે એટલે ગમે તેમ કરીને હવે ખેડૂતને પાછા પડવાનું નથી, જરૂર પડે તો બહેનોને તમે ગમે ત્યારે ફોન કરજો, આલી બાજુ થાંભલા તો આલી બાજુ અમારી કોઈ આવે ટંકારા બાજુ અમે, બાકી બૈરાઓ જ ખેતરમાં હશે, ભાઈઓ તો હશે જ નહીં। હવે અમારું પાણી તમે જોઈ લો, તમે કેટલું પાણી બતાવ્યું હવે અમે બતાવી દઈશું અમારું પાણી હવે। નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। મારે વિશેષ એટલું કહેવાનું છે કે આજ ઇન્સાન જાગ્યા તો ખરા પણ મોડું થઈ ગયું, દેશને બરબાદ કરી નાખ્યો, દેશને વેચી નાખ્યો। તો આ મોદી એટલો ખોટો છે કે આજ જે તમે જોવો જ્યાં જોવો અહીંયા ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર, બીજી વાત જ નહીં। તો ગરીબ માણસોને બે ઘર કરી દીધા અને ગરીબ માણસો શું કરે તો કહે કે અનાજ દઉં નોળું દઉં ને એમાં તો બધું કાપે છે। અને બીજું કહેવાનું છે કે આજ તમિલનાડુનો થલાપતિ વિજય મુખ્યમંત્રી બન્યો તો એને 50 કરોડની ઓફર કરી મોદીએ, કેટલી ક્યાં એના બાપના ઘરમાંથી રૂપિયા લેવા છે અને 50 કરોડની ઓફર કરી કે 15 જણા વચ્ચે 50 કરોડ આપીશ પણ આ વિજયને હટાવો। શું કામ કે થલાપતિ વિજય આજ મોદીના અને અમિત શાહના ગાભા કાઢી નાખે, એટલે એનાથી ડરી ગયા છે, એટલે એટલા ડરી ગયા છે ને વાત જવા દો। તો આમ તો ઘણું છે કે આજ રામ મંદિરમાં 400 કરોડ રૂપિયા શ્રી રામના પણ મૂક્યા નથી મોદીએ, તો 400 કરોડનું ભ્રષ્ટાચાર કર્યું રામ મંદિરમાં, એવા તો ઘણા ભ્રષ્ટાચાર કર્યા છે। અને આજ તમે જો
કે અમિત શાહ ને પૂછે હે નરેન્દ્ર મોદી નું હાલતું નથી. અમિત શાહ રહ્યો ને ઈ ચાણક્ય હે ચાણક્ય કામ કરે હે. બસ મારે એટલું જ કહેવાનું હતું. જય હિન્દ. હવે આ બધાયનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. જેમ વિજય રૂપાણી ખાલી હાથે ગયો એમ 2030 આવે ત્યાં આમાંથી અડધા તો વયા જાય છે. હોય જ ગયો છે અને આપણો રસ્તો દઈ દીધો એ સીધો અને એને પાપનો ઘડો ભરાઈ ગયો છે. એટલે હવે 2030 માં ગણી લેજો વિજય રૂપાણી કોઈને અત્રાત્રી ઉડતી જવાના હે આમાંથી. જયશ્રી ઉપરા ઉપર અને ઘણું લોહી પીધું છે અને ઘણા પાપના ઘડા ભરાઈ ગયા છે ને એને ખેડૂતના પૈસા લીધા છે એટલે હક નહીં કરવા દઈએ. બાકી એની પરજાઈ બધી છે ને હવે એને બધાને બધી આપણી ઘરે આપણે કહી કે હવે નીતિનો રોટલો લઈ આવો એ બધા અનિતિનો લીધો એટલે પાપનો ઘડો ભરાઈ ગયો. ખૂબ સરસ ભાવનાબેને ખૂબ સરસ વાત કરી. ઘણા બધા ગામના ખેડૂતો ભરાયેલા છે. લીલી સાજણી રાજકોટ જિલ્લાનું છે, ત્યાંથી પણ ખેડૂતો ભરાયેલા છે. ઈશ્વરનગરથી, ખજૂરડી, ખાનપર, જૂના ઘાટીલા, દેવપુર, બળિયાર, લક્ષ્મીવાસ, સરા, મહેન્દ્રનગર, ચાચાપર, થોરાડા, તરકડી, ફલ્લા, નસીબપર, સોયલા, લાટ, ઉપલેટાનું લાટ, મોટું લુણસર, વાંકાનેરનું, જેતપોરડા વાંકાનેરનું, ગાંધીયાવાડ વાંકાનેરનું, પંચાસિયા વાંકાનેરનું. આ બધા ખેડૂતો આજ સવારથી સાંજ સુધી પધારી છે. એમને જોરદાર તાળીઓથી વધાવી. આ બધા ગામના ખેડૂતો અહીંયા આવી અને આ છાવણીને સમર્થન આપી રહ્યા છે અને આ છાવણીની મજબૂત કરી રહ્યા છે. બીજું 5 તારીખે રવિવારે વિશાળ રેલીમાં પધારવાના છે. અહીંયા પણ કોણ પધારવાનું છે કે આપણી કન્યા છાત્રાલય વિદ્યાર્થીનીઓ એમ થયો કે અમારા ભાઈઓ આંદોલનમાં બેઠા હોય, ઉપવાસમાં બેઠા હોય તો અમારી પણ ફરજ બને છે કે અમે એમને આશ્વાસન માટે અને બળ આપવા માટે અને ટેકો આપવા માટે પધારીએ. એટલે કે 5 તારીખે બપોરે 2 વાગે કન્યા છાત્રાલયની મહારેલી સાથે કન્યા છાત્રાલયની બહેનો વિદ્યાર્થીનીઓ અહીંયા પધારવાના છે. એને જોરદાર તાળીઓથી વધાવીએ. બીજું આપણે